નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। વડોદરા શહેર પોલીસ સાથે સાથે ગુજરાત પોલીસના અન્ય એકમો, સ્પેશિયલાઇઝ્ડ એજન્સીઓ અને રાષ્ટ્રીય કક્ષા પણ આ અંગે વિગતવારનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે। મને વિશ્વાસ છે કે જ્યારે ટેકનોલોજીના દુરુપયોગ કરીને અસામાજિક તત્વો આવા પ્રવૃત્તિ કરી રહ્યા છે તો એમને આઈડેન્ટિફાઈ કરવામાં પણ એજન્સીઓને સફળતા મળશે। ગઈકાલે લગભગ 16 સ્કૂલમાં બોમ્બ થ્રેટ ઈમેલ મળ્યા હતા। તે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીના તપાસમાં આપણે ધ્યાન ઉપર આવે છે કે આના ઓરિજિન કંઈ રાષ્ટ્ર બહાર છે। આ અંગે આપણા અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને આપણા ઇન્વેસ્ટિગેશન આગળ વધારી રહ્યા છે। સાંજે 17:26ના આજુબાજુમાં એક સ્કૂલને બીજું એક બોમ્બ થ્રેટ મેલ પણ મળી આવ્યો હતો। આ અંગે આપણે તપાસ કરી તો આ ઈમેલ વડોદરા શહેરમાંથી જ એક પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં ઓરિજિનેટ થયું હતું। તે અંગે આગળ વધીને આપણે એમને ટ્રેસ પણ કરી છે તો એક માઇનર સ્કૂલ બાળક જ આ મેલ એક પ્રેન્ક મેલ તરીકે મોકલી આપ્યો હોવાનું પણ આપણે ધ્યાને આવ્યું છે। આમાંથી આપણે આ અંગે આપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આજે જે કોર્ટ પ્રિમાઇસીસમાં પણ મળી આવ્યું છે આ અંગે પણ શહેર પોલીસ સેનિટાઇઝેશન અને એન્ટાયર પ્રિમાઇસીસને ક્લીનઅપ કરીને સુરક્ષિત જાહેર કરવાની જે પ્રક્રિયા છે આ હાથ ધરી છે। તે અંગે પણ ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન થશે। પરંતુ જે વ્યક્તિઓ આ પ્રકારના એક ભ્રમ ફેલાવવાનું ભયનું વાતાવરણ ઊભા કરવાના પ્રયાસ કરે છે એમને આપણે વધારે મહત્ત્વ આપવું ન જોઈએ। પ્રોફેશનલ રિસ્પોન્સથી પોલીસ અને સેનિટાઇઝેશન એક્સરસાઇઝ અને ઇન્વેસ્ટિગેશન એક્સરસાઇઝ બંને કરી રહ્યા છે તો એમને આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરવાના પ્રક્રિયા ચાલુ છે। અત્યારે જે બોર્ડના પરીક્ષાઓ નજીકના દિવસોમાં શરૂ થનાર છે આ અંગે પણ વિદ્યાર્થીઓ, વાલીઓ, ટીચર્સ અને આખા એકેડેમિક કમ્યુનિટી ભયભીત થવાની કોઈ કારણ નથી। વિશ્વાસથી પરીક્ષા અંગે તૈયારી કરે। શહેર પોલીસ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સાથે સંકલન કરીને તમામ સુરક્ષા વ્યવસ્થા કરશે। છેલ્લે જે રીતે ગઈકાલે એક માઇનર બોય આપણે મિસએડવેન્ચર કરી કે સ્કૂલને આ પ્રકારને એક પ્રેન્ક મેલ મોકલીને ડિસરપ્ટ કરવાનો પ્રયાસ કરી છે એવા પ્રયાસો કરવામાં ના આવે। શહેર પોલીસ આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચવાની ક્ષમતા રાખે છે જેથી આવા સિસ્ટમને ડિસરપ્ટ કરવાના, પરીક્ષા વ્યવસ્થાને કોઈ પણ પ્રકારના અવરોધ ઊભા કરવાના પ્રયાસો ન કરે। એક શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે શહેર પોલીસ, શિક્ષણ વિભાગ અને સંલગ્ન તમામ વિભાગો સંકલિત કામગીરી કરશે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ
સંપર્ક કરવા વિનંતી 9978702276.